અત્યારે તું વિયો જા, 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો, એને છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. અરે ધર્મનો રખેવાળ જેને કહેવાય, આખી દુનિયા કહે છે કે હારા માર્ગે હાલો, ધર્મના માર્ગે હાલો. યુધિષ્ઠિર ધર્મનો બાપુ રખેવાળ, ધર્મને રાખવા વાળો, ધર્મને પકડવા વાળો અને પોતાના હક માટે લડે. પોતાના હક માટે લડ્યો નતો હોય બાપુ. આ જેથી શરીર શાંત થયું ને તેથી 5 ફૂટ જગ્યા ન મળીને હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. વિચાર કરજો તો શું કર્મની ગતિ છે. આપણે કેટલાના બૂસ માર્યા છે એ નહીં નડે? અરે કર્મની ગતિ હજી મારા રામ કોઈને ખબર જ નથી. હારું કરે જાવ નકર ખોવાઈ જાવ. આ દુનિયા છે ને જીવવા જેવી આવી છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આટો થયો એવું નથી લાગતું. અરે મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ. છોકરા કાજુ બદામની વાગેટ કરે, બોલો આપણને પારલે નથી જોયું. જીવે એવું નથી તોય હારા બધા રોવે છે. અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો, કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે મજાનો સમય આવ્યો છે રામ. મને તેમ કોઈ થીગડા વાળું કપડું પહેર્યું મને દેખાડો. હે આપડા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. 2 ટાઈમ હારો રોટલો નથી મળ્યો. બોલો મને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો માણા ઓલા જીન્સમાં જુઓ માથા વ્યાજ. અરે આ વાતે કે હોય પહેરવાનું. હું તો અમુક અમને બોલું આ કેટલું લીધું કે 5000 નું, એટલે ફાઇટનું 5000. આ વાત અમે પહેરતા જ ના, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને એટલે હાસ્ય રાખ્યો તો અમે પહેરત હતા. અરે શું દેહના પ્રદર્શન મીડિયા કરવા રહ્યા. ચકડું ફેરવી નાખ્યું આખું. અત્યારે તમે જો માણા પેલા છે ને જમણવારો હોય ને તો બાપુ આમ બિહારી અને આમ બાવડા ઝાલી ઝાલીને મોઢામાં બટકા દઈને ખવડાવે. અત્યારે તમે જો જમણવારો હોય તો ભિખારી રખડતો એમ ડીસુને રખડ, એક પૂરી નાખજે, એક ભજીયું નાખજે. અરે જો તો ખરા હું તો જો કઈ જોઈએ. ઊભા રખડતા ખાતા હોય. અહીંથી આમ જાય ને એમાં વળી કોઈ ભટકાય તો ડાળવાળા કપડા કરે. અરે શું ભલા ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. તમને મને બધાને ખબર છે ચોખ્ખું ઘી બજારમાં 2 કિલો નથી ખપતું. પેલા દારૂ બાવળિયામાં વિચાર તો 2 લીટરના પીપડા ખપી જાય. બધાને ખબર છે સાચું ચોખ્ખું ઘી નથી ખપતું. દૂધ વાળો દૂધ દેવા જાય ને પેલા બૈરા ડકડકાવે, પાણી આવે છે ઓછું આવે છે, વેલો આવજે, અને પાછું મહિના સુધી ઉતારે. અને ઓલા દારૂ વેસે ને કોઈ કઈ પૂછતું નથી. ધ્યાન થોડુંક ધ્યાન. પાણીનું નથી પૂછતું, ઓછું સીમે નથી પૂછતું. રોકડા ધંધો ખોટું છે ને ઈ હાલે છે. એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે ખોટાનો આટલો બધો વિસ્તાર થયો અને સાચું કેમ લુપ્ત થતું જાય છે. સત્યના રાહ ઉપર હાલો તો જ તમને મને બાપુ અનુભૂતિ થઈ શકે, નકર ખોટી વાત. આ ભાગવત સપ્તાહ છે, કૃષ્ણ પરમાત્માની જે કઈ લીલા છે એ લીલા આપણા ઘર સુધી જો બાપુ આવે ને તો સમજો ભાગવત બેહાડ્યું. હું તમને એક દાખલો આપું. કૃષ્ણ પરમાત્મા અને સુદામા 2 બાપુ મિત્ર હતા. ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર 2 જણા અહીંયાથી જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. હવે આ ભગવાનનો ભાઈબંધ હતો. તમે વિચાર કરજો, આપણે રોજ અગરબત્તી કરી, ઓલો ભેગો નાનેથી મોટો થયો તો ખાવા ધાન નહોતું લ્યો. જો આ કરમ. સુદામા પોરબંદર ગયા અને કૃષ્ણ દ્વારકા ગયા. સુદામાના પત્ની સુદામાને કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે, જાઓ નહીં કે 2 મણ દાણા લઈ આવો ના, છોકરા ખાવું કરે ભૂખ્યા મરી જાય. સુદામા ના પાડે છે કે મારે નો માગવાનું નિયમ છે, અને 2 મણ દાણા કદાચ આપે તો કે આપણી જિંદગી થોડી ઉતરી જાય. આપણે ખાવા ધાન નથી, આપણા કર્મ છે. એ હોનાની દ્વારકાનો રાજા છે, એના કર્મ છે. એ કે પણ જાવ ને આ છોકરા મરી જાય. સુદામા બહુ આજીજી કરીને એટલે સુદામા ગયા. પોરબંદર થી નીકળ્યા. દુબળો દેહ, હાથમાં લાકડી, ઉગાડું શરીર, ધોતડી પહેરી છે, પગમાં જોડા નથી, અને ડગુમગુ બાપુ દ્વારકાના પંથે પડ્યો. તેથી કાક બાપુ એક વાણીમાં એવું લખે છે, સુદામો કે કેવો લાગતો હતો
એ જી સુદામાજી એ બે કે એ જી દ્વારી કામત દી હાલ્યા રે દર્શને દિના એ જી નાથ ના રે એ જી નાથ ના નથી આગળ ઘોડે પગે નહીં પગાર રાખું અંગે નથી આગળ ઘોડે પગે નહીં પગાર સોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી એ જી પોતડી સોટે પડ્યા છે જીણા જીણા જીવોતડી રે હે જીવોતડી શરીર સુકાણા રુધિર લોટાણા શરીર સુકાણા રુધિર લોટાણા આખડિયું ના તેજ તો રાણા રે રાણા એના એ જી ચામડા રે આખડિયું ના તેજ એ રાણા રે ઉતાણા એના બાપુ કાગળ ઉપર છે
હાડક્યા ચોટેલા ચામડું ચોટેલું ને ગરીબી તો જેની માથે હોય ને એને ખબર હોય. કોઈ નાનો માણા હોય ને એની આંતળી કોઈથી બાપુ કકડાવતા નહીં, નકર વિનાશ થઈ જાય. સુદામાની બાપુ ગરીબી એવી ભરડો લઈ ગયેલી, ખાવાની ક્યાં વાત કરો બાપુ, કપડું નહોતું હારું પહેરવા, કપડું નહોતું. અખિલ બ્રહ્માંડના માલિકનો મિત્ર હતો. ડગુમગુ દ્વારકાના દરવાજે આવ્યો ને ભાઈ, એ દરવાજાની અંદર દાખલ થવાની તૈયારી કરી. એ દરવાજાનું પેલો, એ ક્યાં જાય? એ કે મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણ મારો મિત્ર છે. ઓલા દરવાન દાંત મીડા કાઢવા, એ કે તારે પહેરવા કપડા નથી, અમારી હોનાની દ્વારકાનો રાજા, તું એનો ભાઈ બન? એ કે હું અને કૃષ્ણ બે ભેગા ભણતા હતા, મને જવા દો, મારે મળવું છે. એ કે ભાઈ સાનો મનો બારો નીકળ બારો. એ કે અમારી હોનાની દ્વારકાનો રાજા છે. મિત્રનો દુકાળ પડ્યો, તને બનાવ્યો, ધક્કો માર્યો ને સુદામો પડી ગયો. અને પડતા પડતા બોલ્યો, મેં મરને કો નીમ હે, હું મરી જઈશ પણ કૃષ્ણને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને હું કદાચ મરી ગયો હોય ને, કૃષ્ણ અહીંથી નીકળે અને એમ કે કોણ છે, તો એટલું કહેજો કે સુદામો છે, તોય મારી માથે બે હોડા પાડશે. જો મિત્ર બાપુ એને કહેવાય. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય, ભાઈબંધ એને કહેવાય. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જાતો હેળે જો અવતાર, તરણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા